ફ્રેન્ડ્સ, આજે આપણે મારા રેસીપીમાં એક નવી રેસીપી સાથે આવી ગયા છીએ. માં સિમ્પલ રેસીપી. આજે આપણે બનાવીશું તુરિયાનું શાક. તુરિયાના શાક બનાવવા માટે આપણે તુરિયાના નાના નાના પીસ લઈ લીધા છે, જોઈ શકો છો તમે. એના માટે આપણે 2 લીલા મરચાં, 3 થી 4 આદુની કળી અને થોડું આદું લઈ લીધું છે, 1 ટામેટું. જરૂર પૂરતા આપણે બધા મસાલા યુઝ કરીશું, જોઈ લો તમે. આપણું તેલ ગરમ થવા આવ્યું છે. એમાં આપણે થોડી રાઈ એડ કરીશું. રાઈ બરાબર કકડી જાય એટલે આપણે અંદર કઢી લીમડો એડ કરીશું, મીઠો લીમડો, જે ઓપ્શનલ છે. હરેક ગુજરાતીના ઘરમાં મળે જ, અને બને ત્યાં સુધી મોસ્ટલી હું તો બધા શાકમાં વાપરું જ છું. અને આ તુરિયાનું શાક હરેકના તો નહીં, પણ બને ત્યાં સુધી બધાના ઘરમાં બનતું જ હોય છે. એવી ઓપ્શનલ એક શાક છે, જે શિયાળામાં ખાવાની થોડી મજા આવે. જોઈ લો આપણી રાઈ કકડી ગઈ છે. અંદર કઢી લીમડો એડ કર્યો છે, થોડું જીરું એડ કર્યું. ત્યાર પછી આપણે એડ કરીશું લસણના મરચાંની પેસ્ટ. લસણ મરચાંની પેસ્ટ. લસણ મરચું થોડું સતરાઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું ટામેટું. ઘણા લોકો ટામેટું ઉપરથી એડ કરે છે, પણ આપણે ટામેટું પહેલાં જ યુઝ કરીએ, જેથી કરીને શાકનો સ્વાદ સારો મળે. એના પછી આપણે બધા મસાલા એડ કરીશું. 38 ટેબલ સ્પૂન હળદર, 2 ટેબલ સ્પૂન મરચું તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે લઈ શકો. 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું. બધું એડ કર્યા પછી આપણે ધીરે ધીરે અંદર, શાક તો મેં પહેલાં જ ધોઈને સુધાર્યું હતું, એટલે હવે અંદર ડાયરેક્ટ એડ જ કરીશું. થોડું એડ કરવાનું, એક સાથે નહીં. બરાબર હરાઈ લેશું. હવે આપણે શાકમાં આપણે મીઠું એડ કરીએ. મીઠું આપણે સ્વાદ પ્રમાણે યુઝ કરીશું. કોઈના ઘરમાં વધારે વપરાતું હોય, કોઈના ઘરમાં ઓછું વપરાતું હોય. મીઠું નાખ્યા પછી થોડી ખાંડ એડ કરીશું, એટલે ટામેટાના ખાંડના હિસાબે શાક આપણું થોડું ગળચટ્ટું થઈ જશે. ત્યાર પછી આપણે ગરમ મસાલો એડ કરીશું, જે આપણો ઓપ્શનલ છે, ઘરે બનાવ્યો છે. આપણે ટૂંક સમયમાં ગરમ મસાલાની રેસીપી પણ શેર કરીશું, જે હું ઘરે બનાવીને યુઝ કરું છું. આપણું શાક હવે થોડી વાર આપણે ગેસ ધીરા ગેસે આપણું શાક ચડવા દઈશું. ફાસ્ટ ગેસે ના ચડવા દેવાય, ધીરા ગેસે શાક ચડવા દઈશું, જેથી કરીને શાકનો સ્વાદ સારો આવે. અને બિલકુલ પાણી વગર બનાવવાનું છે. આમાં પાણીનો યુઝ નથી કરવાનો. બને ત્યાં સુધી ઘણા લોકો કરતા જ હોય છે, પણ આપણે નથી કરતા. વચ્ચે આપણે 10 મિનિટ જેવું થયું છે. વચ્ચે આપણે શાકને જોઈ લઈએ. વચ્ચે જોઈએ શાક આપણું ચડી ગયું આવ્યું છે કે નહીં. આ તુરિયાના શાકમાં પાણી આપણે એટલા માટે જ યુઝ નહોતું કર્યું, કેમ કે એની અંદર પાણી છૂટી જાય. વરાળથી શાક બને ને એટલે પાણી એના જાતે જ છૂટે, કારણ કે આમાં પાણીનો ભાગ થોડો વધારે આવે. એટલે થોડું ઘણું આપણું શાક ચડી જવા આવ્યું છે. હવે 5 મિનિટ વધારે એ કરીએ, પછી આપણે જોઈ લઈએ શાકને. એડ કરીએ. 5 મિનિટ ઉપર થઈ ગઈ છે. આપણે શાક એડ કરીએ, જોઈ લઈએ. આપણું શાક હવે બનાવીને રેડી છે. તો ચાલો કરીએ સર્વ. માટે રેડી છે આપણું તુરિયાનું શાક.
તમે આનો ખીચડી રોટલો બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો. જોઈ શકો છો છે આપણું તુરિયાનું શાક. જોઈ શકો છો આપ, એકદમ ઇઝી અને સિમ્પલ. માં સિમ્પલ રેસીપીને જુઓ. થેન્ક યુ માં સિમ્પલ રેસીપીને જોવા માટે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. બાય બાય. મળીએ છીએ એક બીજી નવી રેસીપી સાથે.